સુરતના પાંડેસરા વિસ્તારમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલેલ કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ હોવાનો ખુલ્યો છે અને વાસી હોવાનો પણ ખુલાસો થયો છે। આ સાથે જ પાંડેસરા વિસ્તારમાં આવેલી 25થી વધુ આંગણવાડીઓમાં ભેરુ ભવાની માર્કેટિંગ યુનિટમાંથી સગર્ભા અને ધાત્રી માતાઓને જરૂરી પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે માટે તુવેર દાળ અને ચણા જેવો રાશનનો જથ્થો પણ સપ્લાય કરવામાં આવે છે। જ્યારે કે આંગણવાડીની કાર્યકર બહેનોએ ચકાસણી કરી તો આ પેકેટ્સ પર છપાયેલી એક્સપાયરી ડેટ ક્યારની પૂરી થઈ ચૂકી હતી। આ ખોરાક માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે સંજીવની બનવો જોઈતો હતો, તે સરકારી બાબુઓની બેદરકારીના કારણે આરોગ્ય માટે સીધું જ જોખમરૂપ બન્યો છે। આ ગંભીર બેદરકારી મુદ્દે દુકાન નંબર U48ના માલિક સંજય કુમાર શાહ બોલ્યા કે આ માલ સરકારી ગોડાઉનમાંથી જ એક્સપાયરી ડેટ વાળો મોકલવામાં આવે છે। વેપારીઓને પણ ફરજિયાતપણે આ માલ સ્વીકારવો પડે છે। હાલ તેમની દુકાનમાં 2311 કિલો ચણા અને 1980 કિલો દાળનો મોટો જથ્થો સડી ચૂક્યો છે। આ સમગ્ર વિવાદના મુદ્દે સુરત સંયુક્ત નિયામકે પ્રતિક્રિયા આપી કે આ જથ્થો ICDCS કમિશનર અને નિગમના મારફતે ગોડાઉનમાંથી દુકાનદારો સુધી પહોંચાડવામાં આવ્યો હતો। સંપૂર્ણ તપાસ કરી ઉચ્ચ કચેરીએ આ રિપોર્ટ કરાશે અને જો કોઈ ક્ષતિ કે પછી ભૂલ હશે તો તેમના સામે કાર્યવાહી કરાશે। આ વખતે જૂન મહિનામાં જે માલ આવ્યો તો અમે આંગણવાડી મહિલાઓને ફોન કરીને બોલાયા તો બીજી બધી આંગણવાડીઓમાં બી એમને એવો જોવા મળ્યો કે આ માલ ઉઠાવવાનો નથી। મેં એમને રીઝન પૂછવાનું શું કારણ ભાઈ આ માલ લીધો, આ ડેટ એક્સપાયરી માલ છે। તો અમે લોકોને કટ્ટા ખોલીને બતાવ્યું હતું કે આ ડેટ એક્સપાયરી માલ છે। અમે ઓછું અમને લેખિતમાં લોકોએ લખાણ બી કે અમારે આ માલ ચાલે નહીં। પછી હવે અમારે તેલ બી આવેલું છે, અમારી પાસે તેલ બી આવેલું છે। હવે તેલ આપીએ તો પેલા આંગણવાડી દાળ ચણાની દાળ પડી છે એ સ્ટોક બી મારે એમાં કપાઈ જાય, એ કપાઈ જાય ના લે તો મારે એ સ્ટોકને શું કરવું। મેં ગોડાઉન મેનેજરને બી રિક્વેસ્ટ કરવામાં આવી, 3 થી 4 વાર ફોન કર્યો, ઝોનલમાં બી જાણ કરેલી છે પણ એનો કોઈ નિકાલ કર્યો નથી। અને બીજી વાર મેં ફોન કર્યો ગોડાઉનમાં તો એ લોકો એમ કહે છે કે ભાઈ અમે વાત થઈ ગઈ છે। આંગણવાડીવાળા પાસે બીજી વાર બોલાવ્યા તો કે અમારે કોઈ વાત થઈ નહીં ને અમને આ માલ જોઈતો નથી। અમારો શું વાત છે એમાં? અમારે ત્યાં MMYનો જે સ્ટોક આવે છે તો એ SPFની દુકાન પર આવ્યો હતો। તો અમે જ્યારે રેગ્યુલર લેવા જઈએ છીએ એવી રીતે લેવા ગયા હતા પણ અમને ત્યાં જાણ થઈ કે સ્ટોક એક્સપાયર માલ છે એટલે અમે ઉપાડ્યો નહોતો, ત્યાં જ છે SPFની દુકાન પર જ છે। અને આ બાબતે અમારી ઓફિસમાં અમે ધ્યાન દોર્યું અને ત્યાંથી કાર્યવાહી થઈ છે। જે પહેલી વખતની સગર્ભા હોય છે એ માતા બને છે, એનું બાળક જ્યાં સુધી 2 વર્ષનું થાય છે ત્યાં સુધી એમને દર મહિને 1 કિલો તુવેરની દાળ, 2 કિલો ચણા અને 1 કિલો તેલ આપવામાં આવે છે। અમે દર વખતે માલ સ્ટોક એક્સપાયરી ડેટ અને પેકિંગ ડેટ જોઈને જ લઈએ છીએ, એટલે જોઈ લીધી અમે કે પેકિંગ ડેટ ઓવર થઈ ગઈ છે એટલે અમે માલ ઉપાડી જ નથી।